તો રાજકોટની વાત કરીએ, રાજકોટમાં કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો, પણ ટેકો કાયમી નથી તેમ લલિત વસોયાનું માનવું છે। 2017માં પાટીદારોનું હિત જોનાર પક્ષને ટેકો આપીશું તેમ પણ તેમણે જણાવ્યું હતું। તો હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા ધરણાને લઈને પણ જે વિગતો છે તે સામે આવી છે। તો પાસ દ્વારા ખાનગી પાર્ટી પ્લોટ પાસે ધરણા યોજાયા છે। હાર્દિક પટેલને મુક્ત કરાવવાની સાથે ધરણા યોજવામાં આવી રહ્યા છે। પાસના કન્વીનર લલિત વસોયા સહિત 5 કાર્યકરો ધરણા પર છે। તો સ્વરાજ પાસના કન્વીનર છે લલિત વસોયા કે જેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, જે પ્રકારે સ્વરાજ પાસના કન્વીનર જે લલિત વસોયા છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન કેવી રીતે જોઈ શકાય? જે રીતે પાસ કન્વીનર લલિત વસોયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને જે રીતે આજે હાર્દિક પટેલની માટે થઈ અને જે રીતે તે લોકોના સાંજ સુધીના ધરણા હતા, ત્યારે આજે લલિત વસોયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસ છે તેને 2017 જે ચૂંટણીઓ છે તેમાં પાસ માટે પાટીદારોનું જે હિત છે તેને પૂરેપૂરો સપોર્ટ આપશે। કોંગ્રેસની સાથે એવી કોઈ સપોર્ટ આપવાની વાત નથી, પરંતુ જે રીતે સરકારને જે વાત દેખાડવાની હતી, પાટીદારોની તાકાત દેખાડવાની હતી અને જેને ધ્યાને રાખીને કોંગ્રેસને સપોર્ટ આપ્યો હતો, પરંતુ 2017માં જે પાટીદારોનું હિત છે તેને સપોર્ટ આપવાની વાત કરી હતી। જી કલ્પેશ, સાથે સાથે ખાસ કરીને હાર્દિકની જેલ મુક્તિને લઈને પણ આંદોલન છે ફરી એકવાર છેડાઈ રહ્યું છે, તેને જોતા શું કહી શકાય? જે રીતે પાસ દ્વારા આજે સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાને રાજકોટ પાસ સમિતિના સભ્યો દ્વારા આજે ભૂખ જે ધરણા ઉપર બેસતા હતા, સાંજે 6 વાગ્યા સુધીના ધરણા છે અને જે સરકાર દ્વારા હિટલરશાહી કરવામાં આવે છે અને જે રીતે પાટીદારોને જે જેલમાં પૂરી રાખવામાં આવે છે તેને છોડાવવા માટે પાસ દ્વારા જે રીતે આંદોલન શરૂ કરવામાં આવે છે, ત્યારે આજે રાજકોટ ખાતે એક ખાનગી પાર્ટી પ્લોટની બહાર ધરણા યોજી અને હાર્દિક પટેલને છોડાવવા માટેના ધરણા યોજવામાં આવ્યા હતા।